સિહોર શહેર અને તાલુકા ભાજપના આયોજિતથી ભાવનગર જિલ્લા નવનિયુક્તિ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલનું બંધન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યું। આપણે આપણી જગ્યાએ બેસી જઈશું। ગોઠવાઈ ગયો આગળ દેવનું પ્રાગટ્ય થઈ ગયું છે। દેવ પ્રાગટ્ય કરી રહ્યા છે। ને વિનંતી અહીંયા પહેલી હરોળમાં પોતાનું સ્થાન લેશે। અહીંયા ઉપસ્થિત માનવતા મહેમાનોને વિનંતી કે આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી તો મંચ પર ઉપસ્થિત દરેક મહાનુભાવોને વિનંતી કે સંપ્રદાય દેશ છે, દુનિયામાં ફાયરિંગ કરવા બેઠા છે, સામનો કરવા વાળા કોણ છે મિત્રો? અમારે તમને કેવું પડે? અને એ સમયે તમે વિચારો કે એમ કીધું જે કંઈ આવશે એ જોવાની વાત છે
આ તો આપણે પારિવારિક છે, આપણા પ્રમુખ સાહેબનો ઓથોરાઇઝ જો આ પ્રોટોકોલનો ભંગ કરતો આ બી ચોખ્ખી વાત છે, આ હૃદયની વાત છે. અને જો ગ્રામ સભા થાય, ઘર સભા થાય, હું મારા ઘરમાં સભા કરું, આપણે બધા ઘર સભા કરતા હોય જગદીશજી, આ એક નાની એવી સભા છે, એની અંદર બીજી કોઈ વાત કરવાનો કઈ એવી મહત્તા પ્રગટ કરવાની વાત નથી. પણ એક વસ્તુ બહુ ચોક્કસ છે, પાવાગઢની વાત કરું તો વિચારો ખરા ક્યાં ક્યાં એની કોઈ વર્ણન ના થાય. મહાકાળ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, ખરેખર મને જગદીશજી યાદ આવે. નાના હતા ને આજથી લગભગ 20-25 વર્ષ પહેલાં આપણા અજયભાઈ જાની, પછી ભાઈ ભીખુભાઈ, ગિરીશ રાજગુરુ, બધા અમે આમ રાજુભાઈ, હર્ષદભાઈ અમે દોડતા હો ક્રિકેટ ગ્રાઉન્ડમાં, અને ઈંટનું લઈને બસ રામ જન્મભૂમિનો આનંદ કરવો છે, અને ઈંટના યાત્રાઓ કરતા. તમે વિચારો ખરા એ સમયે અમે તો રામ મંદિર બને સપનાઓ હતા. પણ તમે જો એટલા સદભાગી છીએ, નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની સ્થાપના કરાવી. આજરોજ ભાવનગર જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત શિહોર શહેર અને ગ્રામ્યના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દિગ્વિજયસિંહ ગોહિલ, આપણા પ્રદેશના અને મૂળ શિહોરના એવા મોટાભાઈ શ્રી ધવલભાઈ દવે, ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો, શિહોર શહેરમાંથી અલગ અલગ મંડળોમાંથી, સેવાકીય સંસ્થાઓમાંથી ઉપસ્થિત વેપારીગણ તેમજ ગ્રામ્ય અને શહેર વંદે આભાર. આપણા જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ, આપણા સૌના લાડીલા અને આપણા જિલ્લાનું ગૌરવ, જિલ્લા કરતાં પણ આમ વધારે હું કહીશ, કારણ કે મારા અનુભવે પ્રવાસ મારો જ થયો છે બધે, એટલે ખૂબ કામ પ્રદેશમાં કરી રહ્યા છે એવા આપણા સૌના લાડીલા ધવલભાઈ દવે, આપણા જિલ્લાના ઉપાધ્યક્ષ એવા રાજુભાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. આ એક આપણી પરંપરા રહી છે કે નવી ટીમ બને, એનું સ્વાગત થાય, સન્માન થાય, એકબીજાનો પરિચય થાય અને એમના પ્રવાસની શરૂઆત થાય અને કામની શરૂઆત થાય, એવી આપણી પરંપરા રહી છે. એવો આ કાર્યક્રમ મિત્રો છે. પરિચયનો વિષય એટલે કીધો, ઘણી વખત એવું થાય કે જવાબદારી મળી છે એ નવો માણસ હશે, પણ અહીં અલગ છે સાહેબ. દિગુબા યુવા મોરચાથી આપણી ટીમમાં કામ કરતા કરતા આ જિલ્લાના અધ્યક્ષ બન્યા છે, એટલે બધાનો પરિચય સાહેબ, યુવા ટીમનો પણ એમનો પરિચય છે અને મારી જેવા છે એવા કાર્યકર્તાનો પણ એમનો પરિચય છે. અને બીજું કે એમને વારસામાં પાર્ટીના કામ માટેનું કામ જે હોય એ એમને વારસામાં મળેલું છે. અને તાલુકા દ્વારા નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષના આજના સત્કાર સમારંભમાં જેમનું અધ્યક્ષ સ્થાન છે, જેમના નામ પાછળ જ વિજય લાગે છે, દિગ્વિજય, એવા દિગ્વિજયસિંહને સિહોરમાં અમારા નવનાથના જે બેસણા શોભે છે એ નવનાથ મહાદેવ, ડુંગર ઉપર જે અમારી માં સિહોરી માતા બિરાજે છે, દેવાદિદેવ મહાદેવ, ગોતમેશ્વર મહાદેવ, આ બધા જને પ્રાર્થના કરીએ કે દિગ્વિજયસિંહનો સમગ્ર ગુજરાતની અંદર જય જયકાર થાય, એવું ભાવનગર જિલ્લાનું યશસ્વી કામ થાય, એવું આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ. આ કાર્ય હર્ષદભાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકદમ ખરા અર્થમાં જે પરીક્ષા હતી અને એ પરીક્ષામાં પાસ થઈ ગયા એવું આજના સંમેલન ઉપરથી લાગે છે. એવા બંને યશસ્વી અધ્યક્ષ
ભાઈ શ્રી નિલેશભાઈ, ભોજુભાઈ, મંચ ઉપર બેઠેલા સૌ અગ્રગણ્ય આગેવાનો, જેની પાસેથી હું કામ શીખ્યો છું, એવા આજે ખૂબ વડીલો જે જનસંઘ સમયથી કામ કરતા હતા, એવા આજે સામે પણ બેઠા છે. વડીલ મુરબ્બી અરુણભાઈ હોય, બેચરભાઈ હોય, ભરતભાઈ મલુકા હોય, અનિલ દાદા હોય, પાછળ અમારા ધોળા માથાના માનવી દુદાભાઈ બેઠા છે. આ બધા લોકોએ મને પાપા પગલી કરતા શીખવાડ્યું છે. 2002માં મને પાક્કું યાદ છે. આજ આપણી વચ્ચે નથી, પરંતુ એ શિહોર શહેરના અધ્યક્ષ હતા સ્વર્ગસ્થ ડીસી રાણા સાહેબ, મહામંત્રી હતા સન્માનનીય જગદીશસિંહ ગોહિલ, અને 98 થી 2002 સુધી વિદ્યાર્થી પરિષદમાં મારો કોલેજ કાળ પૂરો થયો. તો મેં કીધું હવે અમારે ભાજપમાં જવાનું છે, એમ અમને કંઈક હોદ્દો આપો એમ. પાટા પાછળ વિજયભાઈ મકવાણાની દુકાને હું ગયો ત્યારે બધા કંઈક કહેવાતા, બધા ખાડિયા વિસ્તારમાં વિજયભાઈનું બધાનું નામ. બધું જગાભાઈ તમારા ભાઈબંધ છે અને મારે યુવા મોરચામાં કામ કરવું છે, મારે મહામંત્રી બનવું છે. તો કે હજી ઉંમર થોડીક નાની પડે, મંત્રી ઉપપ્રમુખ બનો. જગાભાઈને એ શબ્દ મને યાદ છે. થોડીક ભાજપમાં મહેનત કરો, પરસેવો પાડો, ખુરશી ગોઠવો, પછી ધવલ તમે મહામંત્રીની વાત કરો એમ. અને ત્યારે રાકેશભાઈ છેલાણા, ગેમાભાઈ, ના અમારું ટોળું સતીશ ને સુરાબાપુ, અને એ સમયના મારા પહેલા અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ડોડિયા સામે બેઠા છે. અને મને શંકર મલન જગાભાઈને મહામંત્રી બનાવ્યો. અને પછી તમારા બધાના આશીર્વાદથી, શુભેચ્છાથી ધીમે ધીમે આયા પછી આપણે પહોંચ્યા છે. આ મારું હું તમને એટલા માટે કહું છું, જેમ મારું શિહોરથી ચાલુ થયું એમ દિગુભાનું તળાજાથી ચાલુ છે. અને દિગુભા 2002માં તળાજા તાલુકાના મહામંત્રી બન્યા. એને આજે 23 વર્ષ થઈ ગયા. આટલી તપસ્યા, આટલો મથામણ, આટલો પ્રવાસ. અને હર્ષદ દાદા યાદ કર્યું, બીજી પેઢી ઘોઘામાં હારવા માટે જ લડવાનું હોય, કોઈ લડવા તૈયાર ન હોય, ડિપોઝિટ જવાની હોય પાક્કું જ હોય. તેમ છતાં દિગુભાના પપ્પા એટલે કે ડોક્ટર અનિરુદ્ધ કાકા હારવા માટે પણ ભારતીય જનતા પાર્ટીની આબરૂ ન જાય એ માટે તેથી ભારત માતાનો જયકારો ઘોઘામાં કરતા આ બીજી પેઢીએ દિગુભા ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ બન્યા છે, એનું અમને ગૌરવ છે. રામ બેઠા છે વડિયાવાળા, વર્ષોથી ઓળખું છું, 24-25 વર્ષથી તો હું ઓળખું છું. કોઈ દી ભાજપમાં કોઈ હોદ્દો તેને માંગ્યો નથી. પણ ગમે ત્યારે ચૂંટણી હોય તો નાનું કામ હોય, બૂથમાં જવાનું હોય, ગામડાનો પ્રવાસ હોય, તો આ પ્રકારના વડીલ કાર્યકર્તાઓ શિહોર શહેર અને તાલુકા આજે કદાચ બારગામ ગયા છે, પણ ચીથર દાદા ચોણી પહેરતા દીવડાના ઓલામાં લડેલા. આવા બધા વડીલોએ તપસ્યા કરી છે ને, એના સીધા ફળ કોઈને મળતા હોય તો અમારી જેવા યુવાનોને મળે છે. 95 પછી ગુજરાતની અંદર કોઈ એવી સ્થિતિ નથી કોઈ માર ખાવો પડ્યો હોય કે ગામડામાં તમે ગયા હોય ને કોઈ તમને ગાળો દીધી હોય. 95 પછી માખણમાં પાટા છે. અને લગભગ મારી જવડા જે યુવાનો છે એ બધા જ 95 પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એટલે સંઘર્ષનો સમય શું હતો, માથાકૂટ શું હતી, મુશ્કેલીઓ શું હતી, વેદના શું હતી, પીડા શું હતી, એ કદાચ મારી જેવા યુવાનોએ જોઈ નહીં. પણ જે યુવાનો આજ ઉપસ્થિત છે, ક્યારેક કોઈ અભિમાન આવે, અહંકાર આવે, ઈગો આવે, પદ ઉપર હોય ત્યારે ક્યાંક આપણામાં આછકલાઈ આવે, ત્યારે શિહોર શહેર અને તાલુકામાં 95 પહેલા એટલે કે 80 થી લઈને 95 સુધી જેને કામ કર્યું છે, આવા વડીલોના ઘરે એકવાર ચા પાણી આપણને કામ સોંપશે કે બૂથની અંદર મન કી બાતનો કાર્યક્રમ કરવાનો છે, તો એ ઉત્સાહ ત્યારે પણ આપણો જળવાવો જોઈએ. 6 એપ્રિલ હમણાં આપણો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આવશે, ઘરે ઘરે ધ્વજ લગાડવાનો હશે, રામજી મંદિરથી આપણે યાત્રા કાઢવાનો કાર્યક્રમ આવશે, તો એ ઉત્સાહ ત્યારે પણ આપણો એટલો જ હોવો જોઈએ. 14મી એપ્રિલ આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ આવશે, એ દિવસે પણ ભારતીય જનતા પાર્ટી દિગુભા આપણને જિલ્લામાં આહવાન કરશે, તો ત્યારે પણ આપણો ઉત્સાહ એટલો જ અકબંધ હોવો જોઈએ. અને એનાથી આગળ કહું કે કદાચ અત્યારે સન્માન કરવા માટે આપણે કોઈ પણ વસ્તુ ચીજ લઈને આવ્યા છે,
કળિયુગ છે, આપણે માણસ છીએ એટલે નાનો મોટો સ્વાર્થ, આપણામાં પણ ક્યાંક પ્રલોભન, ક્યાંક આપણી મહત્વાકાંક્ષા બધું હોય. એટલે ખૂબ સારી સારી વસ્તુથી આપણે દીકુબાનું સન્માન કરીશું. પણ 2, 5, 10, 15 દિવસ પછી શહેરની ટીમ ડિક્લેર થશે, તાલુકાની ટીમ ડિક્લેર થશે, જિલ્લાની ટીમ ડિક્લેર થશે. કદાચ આજે હું ગમે એવડી કિંમતી વસ્તુ લઈને દીકુબાનું સન્માન કરીશ, પણ કદાચ એ ટીમ ડિક્લેર થશે ત્યારે કદાચ એમાં મારું નામ ના પણ હોય તો આજે જે ઉત્સાહ છે એ તે દિવસે પણ આટલો જ ઉત્સાહ કાર્યકર્તા તરીકે આપણામાં હોવો જોઈએ. કંઈક મેળવવા માટે નહીં પણ આપવા માટે હું તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છો કે હું મારા દેશને શું આપી શકું, રાષ્ટ્રને શું આપી શકું, ભારત માતા માટે હું શું કરી શકું, એના માટે હું તમે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છો. હમ દિન ચાર રહે ના રહે તેરા વૈભવ અમર રહે માં આ સૂત્ર સાથે હું તમે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો. હજાર કિલોમીટર દૂર પોતાનું ગામડું છોડી, પોતાના મા બાપને છોડી, પોતાના ભાઈ બહેનોને છોડી, પોતાના મિત્રોને છોડી અને હું ને તમે બધા સારી દિવાળી મનાવી શકીએ, સારી નવરાત્રી ઉજવી શકીએ, આપણા બાળકોના જન્મદિવસ સારા ઉજવી શકીએ, આપણી લગ્ન તિથિ સારી ઉજવી શકીએ, એટલા માટે 18 થી 35 વર્ષના જુવાનિયાઓ એ અલગ અલગ સીમાડા ઉપર સૈનિકો તરીકે ભારત માતા તરફ કોઈ લાલ આંખ ન કરી શકે, અમરનાથ યાત્રા ઉપર કોઈ હુમલો ન કરી શકે, બાંગ્લાદેશની આ દેશમાં ઘૂસણખોરી ન થઈ શકે, આસામનો નક્સલવાદ ડામી દેવા માટે, નેપાળનો મોહવાદ ડામી દેવા માટે એ જુવાનિયાઓ હજાર કિલોમીટર દૂર સુધી પોતાના પરિવારના ભોગે, પોતાના અલગ અલગ સ્વપ્નાઓના ભોગે એ સીમાડા સાચવીને બેઠા છે. ઈ જેથી એનું હથિયાર હેઠું મૂકીને ગામડા તરફ આવશે તેથી આપણી શું સ્થિતિ થશે એની કલ્પના એકવાર રાત્રે સૂતી વખતે આપણે કરવી છે. આપણામાં ક્યાંક ક્યાંક હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, રાજપૂત છું, આહિર છું, માલધારી છું, દલિત છું, આનો ભાવ આવે છે. એ સીમાડા સાચવતો સૈનિક જેથી જાતિવાદમાં પડશે કે જેની રક્ષા માટે, રાષ્ટ્રવાદ માટે, દેશ માટે, આ દેશના સ્વાભિમાન માટે આ સીમાડા અમે સાચવી રહ્યા છીએ, પરંતુ ભારતમાં તો આ જાતિવાદનું કેન્સર ચાલુ પડ્યું છે અને એનું હથિયાર પાછું મૂકી અને એના ઘર તરફ વળતો થશે તો આપણે નવરાત્રી કે દિવાળી ઉજવી શકશું ખરા? આ રાત્રે સૂતી વખતે એકવાર આપણે વિચાર કરવો છે. બાહ્ય અલગ અલગ પ્રકારે સુરક્ષાની એની જવાબદારી છે, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આંતરિક સુરક્ષાની જવાબદારી મારી તમારી છે. દીકુબાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લામાં કામ કરવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ એનામાં આવવાની છે, વિધાનસભાની ચૂંટણીઓ પણ એનામાં આવવાની છે. તો કેમ આપણે એક લાકડી બનીને તૂટી જવા કરતા લાકડીનો ભારો બનીને રહીએ અને ભાવનગર જિલ્લો સંગઠન યશસ્વી અને કીર્તિમાન બને? સમગ્ર ગુજરાતના કાર્યકર્તા એકવાર એમ કહેવા જોઈએ કે સંગઠન શીખવું હોય તો ભાવનગર જિલ્લા પાસે જવું પડે. આવી એશકિલગી આપણે જ્યારે લગાડીએ ત્યારે દીકુબાનું સન્માન આપણે સાચા અર્થમાં સાચું કર્યું કહેવાય. સમય ઓછો છે, ભોજન પણ છે, દીકુબાને પણ સાંભળવા છે. 5 ક આધારિત આખું એ સંગઠનનું નિર્માણ હોય છે. કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોય, કોઈ સામાજિક સંસ્થાનું સંગઠન હોય કે રાજકીય પાર્ટીનું સંગઠન હોય, આ તમામ સંગઠનને મજબૂત બનાવવા માટે 5 ક ની જરૂર છે. ક કલમ સૌથી પહેલા હોવો જોઈએ કાર્યકર્તા. તો પહેલો ક છે કાર્યકર્તાનો ક. એ તમામ કાર્યકર્તાઓ ભેગા થાય અને કાર્યક્રમને આગળ વધારવા માટે એમાંથી કારોબારી બને. એટલે પહેલા કાર્યકર્તાનો ક, બીજો એમાંથી કારોબારી બને. કારોબારી મળે એટલે કાર્યક્રમો નક્કી થાય. કાર્યક્રમો નક્કી થાય તો ક્યાં બેસીને કરીશું? તો કાર્યાલય પર બેસીને અમે કાર્યક્રમો નક્કી કરીશું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે કોષ અર્થાત પૈસા, એટલે કે કાર્યકર્તા, કારોબારી, કાર્યક્રમ, કાર્યાલય અને કોષ, આ 5 ક આધારિત કોઈ પણ સંગઠન હોય છે સફળ થતું હોય છે. આ સિહોર જે તે સમયે રાજધાની આપણે કહેવા દીધી. અલગ અલગ પ્રકારે ઇતિહાસની સાથે પણ સિહોરનું નામ ખૂબ સમગ્ર ભારત વર્ષની અંદર છે. આપણને જ્યારે દીકુબા કોઈ પણ કાર્યક્રમ આપે એ આપણો પોતાનો કાર્યક્રમ છે. મને કાંઈ મળ્યું ના મળ્યું, પદ મળ્યું ના મળ્યું, ભારતીય જનતા પાર્ટીની અંદર સફળ થવા માટે 3 વસ્તુ
તમારે કાયમી યાદ રાખવી પડશે. સૌથી મોટું તમારામાં રહેલી ધીરજ, ખૂબ ધૈર્ય તમારામાં હશે તો જ તમે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ કાર્યકર્તા બની શકશો. બીજો વિષય કે તમને સોંપેલું કામ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે જે આપણને સોંપ્યું છે એની કરતાં સવાયું આપણે કરી દઈએ તો જ આપણે શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે આપણું નિર્માણ થશે. અને ત્રીજું, અંતિમ વ્યક્તિના ઉદય માટે એટલે કે છેવાડાના માણસના આંસુ લૂછવા માટે સત્તા નહીં પણ સેવાનું તમે માધ્યમ ભારતીય જનતા પાર્ટીને બનાવશો તો જ તમે શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કર્યું ગણાશે. પદ હોય કે ન હોય, કાર્યકર્તા એક એવું પદ છે કે તમારા કે મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ પદ કોઈ દિવસ પૂર્વ થતું નથી. કોઈ પણ પદ હશે પૂર્વ લાગશે, પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી, પૂર્વ ઉપપ્રમુખ, પણ કાર્યકર્તાની પાછળ કોઈ દિવસ પૂર્વ નહીં લાગે. આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીને યશ કિલકી લાગે એવું જિલ્લાનું કામ કરીએ. મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું અને સાથે સાથે બોલવાની તક આપી અને આજના દિવસે દિગુભાને પણ આ સન્માન છે, એ કાંટાળો તાજ પણ છે. બધા જ સમાજને સાથે લઈને એને ચાલવાનું છે, બધા જ મંડળને પણ એને ન્યાય આપવાનો છે. એટલે ઘણીવાર આપણી અપેક્ષા હશે કે અહીંથી નીકળે 10 મિનિટ મારા ઘરે આવે, અહીંથી નીકળે 5 મિનિટ અમારે ત્યાં જમવા આવે, પરંતુ જિલ્લાના અધ્યક્ષ તરીકે એને આખો ભાવનગર જિલ્લો ખૂંદવાનો હોય છે. ક્યારેક કોઈનો ફોન ઉપડે, ક્યારેક કોઈનો ફોન ના ઉપડે, કોઈનો મેસેજ વાંચી શકે ન વાંચી શકે, એ તો આ લેવલે આપણે પહોંચીએ ને પછી જ આપણને ખબર પડે. આક્ષેપ કરવો એકદમ સહેલો છે, પણ એ પદ ઉપર રહી, તલવારની ધાર ઉપર રહીને બધાને ન્યાય આપવો ખૂબ અઘરો છે. આવી અઘરી પરિસ્થિતિમાં માં ખોડિયારને પ્રાર્થના કરીએ કે દિગુભાને ખૂબ શક્તિ આપે. ખૂબ ખૂબ શુભકામના. દિગુભા ખૂબ યશસ્વી પ્રમુખ બને. વંદે માતરમ. ભારત માતા ભારત માતા કી. સન્માન કરવામાં આવશે. ગોહિલનું સ્વાગત કરવા માટે વિનંતી. હરપાલભાઈને ધુરા સંભાળી છે એવા બહેનનું સ્વાગત. તો અમારા સિહોરનો લાડકો નાનો એવો અમારે શિક્ષક સમાજમાં કનુભાઈ અને સાથે ને એમાં સાથે રમતો હોય અને આજે પ્રદેશ કક્ષાએ જ્યારે પહોંચે અને બોલતો હોય ત્યારે રાજકોટથી માંડીને પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભાઈ ધવલનું માન હોય. આજે પણ આપણને ખરેખર ખૂબ સુંદર મજાની એમની વાત આપણે સાંભળી. અને હવે હું વિનંતી કરીશ, જેમનો વારસો રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર સેવાનો છે અને એ વારસામાંથી આપણી વચ્ચે અનેકવિધ હોદ્દાઓ એમણે પદ ગ્રહણ કરીને આજે ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષનો પ્રમુખનો તાજ પહેરીને આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે એવા દિગ્વિજયસિંહ ગોહિલને આપણે તાળીઓના ગડગડાટથી આ સન્માન સમારોહ યોજવામાં આવ્યો ત્યારે હું જિલ્લા ભાજપ વતી શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ અને મારા તાલુકા ભાજપાના પ્રમુખ યુવાન એવા બંને લોકોને વિનંતી કરું કે મંચ ઉપર આવે અને જિલ્લા ભાજપ એમનું સન્માન કરશે. સિહોરનું ગૌરવ અને જેમણે કોલેજ કાળથી ભારત માતા કી જય, ભારત માતા કી જય એ નારા સાથે એબીવીપીમાં કામ કરતા હતા એવા મારા પરમ સ્નેહી મિત્ર ધવલભાઈ, જેમની સાથે હર્ષદભાઈ મહામંત્રી હતા ત્યારે હું યુવા મોરચાનો મહામંત્રી હતો. હર્ષદભાઈ પ્રમુખ થયા તો હું યુવા મોરચાનો પ્રમુખ થયો. એટલે એમના જીવનમાંથી હું ખૂબ શીખ્યો છું. એવા આપણા સૌના સન્માનીય પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ, મારા બંને સાથી ભાઈ નિલેશભાઈ, ભાઈ ભોજુભાઈ, નગરપાલિકાના પ્રમુખ પ્રેમસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા ભાજપાની અંદરથી પધારેલા ભાઈ રાજુભાઈ, જગદીશજી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ભાઈ અનિલભાઈ, મને આવી ત્યારે આ મંચ ઉપરથી હું આપ સૌને કહું છું કે આ સન્માન છે એ દિગ્વિજયસિંહ ગોહિલનું નથી, આ સન્માન છે એ ભારતીય જનતા પાર્ટીનું છે. આ કોઈ વ્યક્તિનું સન્માન ક્યારેય હોતું નથી. આ મને એક ભારતીય જનતા પાર્ટીની જવાબદારી મળી છે અને જવાબદારી મને આપી છે એ પ્રમુખની જવાબદારી છે. ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું સન્માન કરો છો. મિત્રો, આ સન્માન કોનું છે?
ધવલભાઈએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, અનેક લોકોએ સંઘર્ષ કરી અને ભારતીય જનતા પાર્ટી દેશના સત્તામાં આવે, રાજ્યની સત્તાની અંદર આવે, જિલ્લા પંચાયતની સત્તામાં આવે, તાલુકા પંચાયત નગરપાલિકાની સત્તાની અંદર આવે એ માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે. હમ દિન ચાંદ રહે ના રહે, ધવલભાઈ કીધું તેરા વૈભવ અમર રહેમાં આ સૂત્રો લઈ અને લોકો ઘરેથી નીકળ્યા હતા. એવી અનેક ઘટનાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીના લોકોએ માર ખાધો છે. ગામમાં જેવી તો કોઈ ગળવા ન દે, લાઈટ નો આપે, તાપડું નો આપે, આ અનેક ઘટનાઓ એ વડીલો બેઠા છે એ બધાએ નજર સમક્ષ નિહાળેલી છે કે બધા ગામમાં ન આવતો નકર કઈ આ ઘટના સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જેને કામ કર્યું છે ને એની માટેનું આ સન્માન છે. દિગ્વિજયસિંહ ગોહિલનું સન્માન નથી. એમનો કાર્યક્રમ આવે છે, આપણે સૌ જાણીએ છીએ 1980 6ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. સ્થાપના દિવસની અંદર આપણા અનેક લોકોએ એક દિવસે પોતાની વાત મૂકી હતી. અનેક સોગાનો આપણને આવ્યા હતા, અનેક વાત આપણી વચ્ચે મૂકવામાં આવી હતી. એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરતા 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 આગળ વધી હતી. કાર્યકર્તાની કમી હતી, આપણે સૌ જાણીએ છીએ. પણ કાર્યકર્તા મળે ના મળે, આ દેશ માટે કામ કરવાનું છે, આ દેશ માટે લડી શકે, આ રાષ્ટ્ર માટે જીવી શકે, આ રાષ્ટ્ર માટે કંઈક કરી શકે એવા કાર્યકર્તાની ફોજ સાથે ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ કરવું છે એવું 1980 ની અંદર 6ઠી એપ્રિલે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે કીધું હતું કે દલ સે બડા દેશ હોતા હૈ. અને આપણે સૌ જાણીએ છીએ કે જનસંઘમાંથી આપણે વલીનીકરણ કરવું પડ્યું હતું. ત્યારે દેશ માટે આપણે આપણો ભારતીય જનતા પાર્ટી પક્ષનું પણ વલીનીકરણ, જનસંઘનું વલીનીકરણ કરી નાખ્યું. તો આ દેશ માટે કરવામાં આવ્યું છે. વ્યક્તિ છે બડા દલ હોતા હૈ. આ ભારતીય જનતા પાર્ટીની અંદર આપ સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ક્યારેય મહત્વનો નથી. વ્યક્તિ નું આપવામાં આવેલું પદ મહત્વનું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં દિગ્વિજયસિંહ ક્યારેય મહત્વના નથી હોતા. જિલ્લા ભાજપાનું પદ છે ને એ એમની માટેનું મહત્વનું હોય છે, વ્યક્તિ નથી હોતો. એટલે જેમ કહેવામાં આવે છે ને દલ છે બડા દેશ હોતા હૈ और વ્યક્તિ છે બડા દલ હોતા હૈ. વ્યક્તિવાળા ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યારેય ચાલશે નહીં. આપણે સૌ જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. આ વાત હું તમને દોહરાવું છું. મારા અહીંયા વડીલો બેઠા છે, મનસક અને બેચરભાઈ જેવા અહીંયા અનેક લોકો બેઠા છે કે જેને ભારતીય જનતા પાર્ટી માટે 40 વર્ષ કામ કર્યું છે. આ વાત મારે એ માટે કરવી છે કે સન્માનની વાત આવી હતી. મારું સન્માન નહીં, આવા લોકોએ પોતાનું કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટી મજબૂત કરી છે, એમના સન્માન માટે આપ સૌ અહીંયા ભેગા થયા છો. આ સન્માન હું ફરીવાર કહું છું, આ સન્માન છે દિગ્વિજયસિંહજીનું નથી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું છે. વિશેષની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે સૌ કામ કરતા 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 કોકને 20 વર્ષ કામના થતા, કોકને 25 વર્ષ થતા, કોકને 15 વર્ષ, કોકને 35 40 60 વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. ત્યારે મને આજ કહેતા આનંદ થાય છે કે દેશની સત્તા હોય, રાજ્યની સત્તા હોય, જિલ્લા પંચાયતની સત્તા હોય કે નગરપાલિકાની સત્તા હોય, ભારતીય જનતા પાર્ટી ત્યાં આરોગ્ય છે અને સત્તામાં સ્થાન બેસાડ્યું છે. ત્યારે આપણે સૌ વાત કરતા હતા કે દેશની અંદર અમે રામ મંદિર બનાએંગે, રામ મંદિર બનાएंगे, રામ લલ્લા હમ આएंगे, મંદિર વહી બનાएंगे. આ 1980 ની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ને ત્યારે આપણા મેન્યુફેક્ચરમાં આ વાત મૂકવામાં આવી હતી કે અમે રામ મંદિર બનાવીશું. મિત્રો બીજું આપણું હતું 370 હટાવશું, જહાં હુએ બલિદાન મુકરજી વો કશ્મીર હમારા હૈ. આપણે આ વાત લઈ અને અહીંથી તિરંગા યાત્રા કાઢી હોય કે અનેક લોકોએ કાશ્મીરની અંદર યાત્રા કાઢી હતી. નરેન્દ્રભાઈ મોદીની આપણે વિડીયો પણ આજે જોઈએ છે, લાલ ચોકમાં જઈને તિરંગો ફેરાયો હતો. અને એ જ વાત લઈ અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી હતી કે અમે 370 હટાવશું, 370 હટાવી દીધી. મિત્રો મંદિર વહાં બનાએંગે, 370 હટાएंगे, આવા નામ સાથે આપણે લોકોની વચ્ચે જતા હતા, લોકો પાસે મત માંગતા હતા, લોકોએ ખૂબ આપણને મત આપ્યા. હવે આપણે આગળમાં શું કરવાનું? રામ મંદિર બની ગયું, 370 કાઢી નાખી, બાકીની બધી યોજનાઓ હતી, ધીમે ધીમે એમાં ઘણા મુદ્દા આવી ગયા છે, સોલ્વ થઈ જશે. હવે આપણે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો તરીકે
સત્તાના માધ્યમથી સેવા, અને આ સંગઠન છે એ સેવાનું માધ્યમ બની શકે એ માટે આપણે સૌએ કામ કરવાનું છે. હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે ને એ ક્યારેય ચૂંટણીલક્ષી સંગઠન નહીં બને. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે ને એ સેવાના માધ્યમથી સત્તા સુધી જવાનો માર્ગ બનાવશે. પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચૂંટણીલક્ષી નહીં હોય. આપણે સૌ જાણીએ છીએ આ દેશની સર્વસ્વ પાર્ટી ચૂંટણીલક્ષી સંગઠન બનાવવા ગઈને આજે એમનું નામ નિશાન આ દેશની અંદર નથી. આપ સૌ જાણો છો. એમનું જો કોઈ કારણ હોય તો એમનું સંગઠન હતું એ માત્ર ચૂંટણીલક્ષી સંગઠન હતું. ત્યારે અહીંયા સૌ સિનિયર લોકો, મારા યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો બેઠા છે. હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચૂંટણીલક્ષી સંગઠન ન બની રહે. આપણે સૌ જાણીએ છીએ આપણા પંડિત દીનદયાળજી શ્યામાપ્રસાદ મુખર્જીની વાત હતી અંત્યોદય સુધી પહોંચવાની. વાજપેયીજીએ કીધું તો આવો વહાં દીપ જલાયે જહાં અભી અંધેરા હૈ. તો વાત લઈને આપણે નીકળ્યા છીએ. એ વાતને આપણે આગળ વધારવાની છે. સેવાના માધ્યમથી સંગઠન અને સંગઠનના માધ્યમથી સેવા, આ અરસપરસની વાત છે. એ આપણે આની અંદર આગળ વધવું પડશે. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર હોય, કેન્દ્રની સરકાર હોય, અનેક યોજનાઓ, લોક ઉપયોગી યોજનાઓ આવતી હોય છે. એ યોજનાઓ લોકો સુધી જાય, સેવા વસ્તીની અંદર એ યોજના જાય, છેવાડાનો માનવી છે તેની સુધી આપણે આ ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ પહોંચાડવાનું જો કોઈ કામ કરવાનું હશે ને તો એ ભારતીય જનતા પાર્ટીના ને ભાવનગર જિલ્લાના આપ સૌએ કાર્યકર્તાએ કરવાનું છે. યોજનાઓ એવી છે કે આપણે લોકો વચ્ચે જઈ અને એમને સમજાવી શકશું, એમની વાત કરી શકશું, અને શેવાળાનો માનવી તમારા ઉપર એટલો બધો ભરોસો કરીને સૂતો હોવો જોઈએ, એની સાથે એનું સપનું છે એ આપણું સપનું બની જાય એવા આપણે સૌએ પ્રયાસ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીની અંદર, આપણી સૌની પાર્ટીની અંદર ખૂબ યોજનાઓ આવી છે. આ યોજનાઓ લોકો સુધી લઈ જવા માટે આપણે એક માધ્યમ બનવાનું છે. સાથે અનેક યોજનાઓની વાત કરું તો ખૂબ સમય જતો રહેશે, પણ બે ચાર યોજનાઓ આપના ધ્યાને મૂકી દઉં કે ભારતીય જનતા પાર્ટીની 108ની યોજના હોય, લોકોને પરસેલી યોજના છે. મા અમૃતમ કાર્ડ હોય, લોકોને પરસેલી યોજના છે. આવી અનેક યોજનાઓ આપણે લઈને આવ્યા હતા. એ યોજનાઓનો લાભ વધારેમાં વધારે કોઈના વિસ્તારમાં મા અમૃતમ કાર્ડ બાકી હોય તો એ કઢાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કરવાનું છે. મિત્રો, આવતા દિવસોની અંદર નવી ટીમ બનશે, તાલુકાની ટીમ બનશે, નગરની ટીમ બનશે, જિલ્લાની પણ ભારતીય જનતા પાર્ટીની ટીમ બનશે. ટીમ મારે બહુ ટૂંકી બનાવવાની હોય છે અને કાર્યકર્તાની વિશાળ ફોજ હશે. પણ હું આજે આ મંચના માધ્યમથી હું એવું કહું છું કે કોઈ પણ કાર્યકર્તા સાથે મારો વ્યક્તિગત મતભેદ ક્યારેય નહીં હોય. વ્યક્તિગત મતભેદ મારો ક્યારેય નહીં હોય. જ્ઞાતિની સમીકરણોમાં બેસતો છે, વિધાનસભામાં બેસતો છે, ભૌગોલિક રીતે બેસતો છે, એમને ક્યાંક ન્યાય મળશે અને ક્યાંક યોગ્ય કાર્યકર્તાને અન્યાય પણ થશે. પણ મારો વ્યક્તિગત મત એવો નહીં હોય કે મારે અમને અન્યાય કરવો છે. એ આ મંચ ઉપરથી હું ખાતરી આપું છું કે જ્યાં સુધી હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રહીશ ત્યારે મારો કાર્યકર્તા સાથે ક્યારેય પણ મતભેદ થશે, પણ મારો મતભેદ કાર્યકર્તા તરીકે સાથે ક્યારેય નહીં હોય. અહીંયા મંચ ઉપર બેઠેલા મહાનુભાવો હોય કે સામે બેઠેલા વડીલો હોય, મારા મિત્રો હોય, તમામ મારી માટે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, હું કાર્યકર્તા છું, આપ કાર્યકર્તા છો, એવો મારો વ્યવહાર રહે છે. આપ સૌને હું આ મંચ ઉપરથી ખાતરી આપું છું કે મારા વ્યવહાર વર્તનની અંદર ક્યારેય તમને એવું નહીં લાગે કે આ દિગ્વિજયસિંહ ગોહિલે, જિલ્લા ભાજપના પ્રમુખે અમારી સાથે એવું વ્યવહાર કર્યો, આવું વર્તન કર્યું કે તમને દુઃખ થાય, તમારો દિલ દુભાય, તમારો ઈગો ગવાય, એવું મારું ક્યારેય વર્તન નહીં હોય. બસ મારી કડતા એ છે કામની બાબતમાં. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની અંદરથી જે કામ આવે, હું અને ધવલભાઈ આવતા હતા, રત્નાકરજી અને CR પાટીલ સાહેબ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ લેતા હતા. ખૂબ કાર્યક્રમો આવ્યા છે. તો આ કાર્યક્રમની અંદર ક્યાંક માઇનસ પ્લસ થયું હોય અને કોકને કંઈક કહેવાય ગયું હોય તો પરિવાર કહું છું ક્યારેય તમારા મન ઉપર ન લેતા. આજે કહું છું હું વ્યક્તિવાદ, કોઈ પણ વ્યક્તિ સાથે વ્યક્તિવાદ નહીં રાખું કે વાલા દોયલાની નીતિ નહીં રાખું. ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તા છીએ, આપણે સૌ મારી માટે સન્માનનીય છીએ, પણ કામની બાબત આવે ત્યારે કામ કરવું પડશે. આ તમને હું ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે કામ કરવા માટે
આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છીએ ત્યારે આવતા દિવસોની અંદર પણ જે કામ કરવાની વાત આપણા સમક્ષ મૂકવામાં આવે, 6 એપ્રિલનો કાર્યક્રમ, 14 એપ્રિલનો કાર્યક્રમ ખૂબ વિગતવાર તમને પછી તમારા મંડળમાંથી જાણ કરવામાં આવશે. મારા 2 પ્રમુખો બેઠા છે, એ પણ તમને જાણ કરશે. ત્યારે કાર્યક્રમ સુદૃઢ રીતે થાય. ભારતીય જનતા પાર્ટીના આપણે સૌ કાર્યકર્તા છીએ ત્યારે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લો ખૂબ મજબૂતાઈથી કામ કરે. ઘણા વર્ષોથી સમગ્ર ગુજરાત છે એ રાષ્ટ્ર લેવલે સંગઠનમાં 1 નંબરનું સ્થાન ધરાવતા હતા. ત્યારે એમની અંદર જો કોઈ યશ કલગી હતી તો એ ભાવનગર જિલ્લાને હતી કે ગુજરાતમાં સૌથી જો કોઈ સારું કામ થતું હોય તો એ ભાવનગર જિલ્લાની અંદર થતું હતું. એ દિશાની અંદર પુનઃ આપણે આગળ વધવાનું છે. ખૂબ સારું કામ સંગઠનની રીતે, સંગઠનની પરિભાષાની રહી, સંગઠનની મર્યાદામાં રહી અને આપણે સૌએ કામ કરવાનું છે. ધવલભાઈએ વાત કરી ભારતીય જનતા પાર્ટીના વિકાસની, ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રેસની વાત થઈ અહીંયા કે 1980 થી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ કેવો સંઘર્ષ કર્યો છે. મિત્રો, તાલુકા ભાજપના મંત્રી તરીકેથી, તાલુકા ભાજપના મહામંત્રી તરીકે, તાલુકા પંચાયતના સભ્ય તરીકે, પુનઃ યુવા મોરચાના મહામંત્રી તરીકે, ફરીવાર પાછો યુવા મોરચાના મહામંત્રી તરીકે, યુવા મોરચાના પ્રમુખ તરીકે, 2 વાર ઉપપ્રમુખ તરીકે આ ટીમની અંદર કામ કર્યું છે. ત્યારે મને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી મળી છે. મને એટલો વિશ્વાસ છે કે કામ કરતા 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 કાર્યકર્તાઓ ક્યાં સુધી પહોંચી શકતા હોય છે. આપણે સૌ કામની દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ પ્રમાણે, હું આજે બોલું છું કે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ પ્રમાણે કામ થાય. પદ્ધતિની બહાર કામ થતું હોય તો એ કામ ગણવામાં આવતું નથી. ખૂબ અનુભવ સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરતા 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 આજે મને પ્રમુખનું સ્થાન આપ્યું છે. ત્યારે કાર્યક્રમની અંદર કોઈ પણ બાબતની અંદર સંગઠનનો કાર્યક્રમ હોય, સરકારી કાર્યક્રમ હોય, જિલ્લા સંગઠન હંમેશાને માટે સિહોર શહેર અને સિહોર તાલુકાની સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું છે. અહીંયા નગરપાલિકાના પ્રમુખ બેઠા છે, તાલુકા પંચાયતના પ્રમુખ બેઠા છે, જિલ્લા પંચાયતના આદરણીય પ્રતિનિધિ બેઠા છે. હું એમને વિશ્વાસ આપું છું કે સિહોર તાલુકા અને સિહોર શહેરના વિકાસની અંદર તમારે ગમે ત્યારે જરૂર પડે ભારતીય જનતા પાર્ટી તમારી સાથે ઊભી છે. સરકારની અંદર જવાનું હોય, સરકારની અંદર આપણા ધવલભાઈ છે, આપણા રાજ્યના પ્રભારી મંત્રી છે, છેક મુખ્યમંત્રી જવા સુધી આ જિલ્લા ભાજપની સંગઠનની તૈયારી છે. સિહોરના વિકાસની અંદર, સિહોર નગરપાલિકાનો વિકાસ હોય કે સિહોર તાલુકાનો વિકાસ હોય, હું અહીંથી આ મંચ ઉપરથી આપને બંનેને કહું છું કે આ સંગઠન તમારી સાથે હંમેશા ઊભું છે. અહીંયા વિવિધ સંસ્થાઓના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, સન્માન કરવા માટે ઉપસ્થિત છે. મને ખૂબ આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે તો આપણી કઈ ફરજ બને છે કે પ્રમુખ આવ્યા છે ને આપણે જવું પડશે, પણ વિવિધ સંસ્થાના આગેવાનો મંચ ઉપર અને પહેલી રોની અંદર બેઠા છે. હું એમને પણ ખાતરી આપું છું કે તમે કરેલું આ સન્માન છે ને, એ સન્માનમાં તમને એવું નહીં થવા દે કે આ અમારું સન્માન એળે લીધું. કાર્યકર્તા તરીકે આપ સૌને પુનઃ વિશ્વાસ અપાવું છું કે આપે કરેલું સન્માન ક્યારે એળે નહીં જાય. અને આપને પણ કહું છું કે આપની કોઈ પણ સંસ્થા હોય, વિકાસની બાબતની અંદર, સંસ્થાનો વિકાસ હોય, વ્યક્તિનો વિકાસ હોય કે શહેરના વિકાસની અંદર તમે પણ અમને કહેજો, અમે તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને મારા નગરપાલિકાના પ્રમુખ, મારા તાલુકા પંચાયતના પ્રમુખ, મારા 2 ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તમારી સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા છે. વિશ્વાસ આપું છું આપણને. સાથે ખૂબ સમય થયો છે, ફરીવાર આપ સૌએ અહીંયા સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. કાર્યક્રમ તો હંમેશા એવો હોય છે કે પહેલા સન્માન થઈ જાય ને પછી બોલવાનું હોય, પણ
અમને ને ધવલભાઈને એક અનુભવ ખરાબ થયો વલભીપુરનો. દીપાભાઈ એટલે અમે અહીંયા ચેન્જ કર્યું કે પહેલા બોલી લઈએ, નકર સન્માન કરીને બધા જતા રહેતા હતા. સમયની અનુકૂળતા ન હોય એટલે આપણે કોઈને એવું નથી કહેતા, પણ કોઈની સમયની અનુકૂળતા ન હોય એટલે અમે કાર્યક્રમની થોડો ફેરફાર કર્યો. ફરીવાર આપ સૌ અહીંયા સન્માન કરવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી આપનો હૃદયપૂર્વકનો આભાર માની મારું સન્માન નહીં, ફરીવાર કહું છું, આ ભારતીય જનતા પાર્ટીના સન્માન માટે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે હું હૃદયની લાગણી સાથે સંગઠન શિહોર મારી વાતને પૂરું કરું છું. ભારત માતા કી જય. સંગઠન શિહોર અધ્યક્ષ દિગુભાઈનું સ્વાગત કરે. આપણે સૌ ઉતાવળ રાખીશું, થોડીક મિત્રો કાઢી મંચ પર આવી અને ત્યારબાદ શિહોર ત્યારબાદ શિહોર સિંધી સમાજ ત્યારબાદ શિહોર ના પ્રમુખ શ્રી મંચ પર આવે. સન્માન મોમેન્ટ અને સાલ આપીને અહીંયા બંને મિત્રોનું સન્માન. શિહોર શહેર ચિરાગભાઈ ગાંગોળ ના તમામ મેમ્બરોને વિનંતી આ મંચ પર આવે. રવિભાઈ, ચતુરભાઈ, તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત હોય મંચ પર આવે અને અહીંયા આદરણીય શ્રી જિલ્લાના અધ્યક્ષનું સન્માન કરશે. હવેશભાઈ આ વ્યવસ્થિત ગોઠવી દીધો. વિનંતી કે આપણે લઘુમતી સમાજના આગેવાનો આપણા નવનિયુક્ત પ્રમુખશ્રીનું શહેર ચલો ઓકે જગાભાઈ પ્રમુખશ્રીનું સન્માન. આદરણીય હરીશભાઈ અધ્યક્ષ આદરણીય હરીશભાઈ ચાલુ રાખીશું. કાંતિભાઈ અનુસૂચિત જાતિ મોરચા તમામ લોકો હાલો ભારત માતા કી જય. હાલો સંગઠનો અને સંસ્થાઓના શિવભાઈ ભટ્ટ ચલો ઓકે હવે જો ભારત માતા કે જય જય શ્રી રામ. કાર્યક્રમની આભાર વિધિ માટે હું ભાવનગર જિલ્લાના પૂર્વ ઉપાધ્યક્ષ એવા માસાભાઈ હાલો રેડી રેડી આજના શિહોર શહેર અને નગરપાલિકા અને શિહોર ભાજપા દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ હું તાલુકા ભાજપ અને શિહોર શહેર ભાજપનો આભાર માનું છું. અમારી ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે જ્યારે કોઈ નવનિયુક્ત પ્રમુખ બને તો તેમનું બધા જ મંડળની અંદર સ્વાગત કરવામાં આવે. એ રૂપરેખા પ્રમાણે આજે શિહોર શહેર ભાજપ અને શિહોર ગ્રામ્ય ભાજપ દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું. હું આપના મીડિયાના માધ્યમથી પણ સ્વાગત કરવા આવેલા તમામ સંસ્થાઓ, તમામ એસોસિએશનો અને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું.